ગુજરાતમાં આજે 1197 નવા કેસ સાથે કુલ 90,139 કેસ, 17ના મોત, 1047 ડિસ્ચાર્જ. ચોમાસામાં રોડ રસ્તા તો તૂટે, રાજ્યના રોડ રસ્તા પર પડેલા ખાડા મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કહ્યું શક્ય એટલું રિપેરિંગ થઈ રહ્યું છે. બિટકોઇન કેસના મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટની દિલ્હીથી ધરપકડ, જમીનની લેતી દેતી કેસમાં પકડાયો, કાલે પોલીસ લાવશે ગુજરાત. ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન પર મંતવ્ય ન્યૂઝનું અભિયાન, ખેડૂતોએ નુકસાનીના વળતરની માંગ કરી. વડોદરાના વારસિયા સિંધુ તળાવમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કરનારા 5ની અટકાયત, જાહેરનામાના ભંગ બદલ કોંગ્રેસના કાર્યકરો પકડાયા. જામનગરના કાલાવડ રોડ પર વિજરખી નજીક બસમાં યુવાનની હત્યા, મુસાફરોએ હત્યારાને પકડી પોલીસ હવાલે કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, સીધો સંવાદ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા. આજે સીધો સંવાદમાં ચર્ચાનો વિષય છે આરબીઆઈનો એક રિપોર્ટ. તે બાદ અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે. આરબીઆઈના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે વિતેલા વર્ષ 2019-20માં ₹2000ની એક પણ કરન્સી નોટ પ્રિન્ટ થઈ નથી. 2000ની નોટનું સર્ક્યુલેશન પણ ઘટી ગયું છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2016માં નોટબંધી લાગુ કરી ત્યારે ચલણમાં અમલી 1000 અને ₹500ની નોટ ચલણમાંથી રદ કરી હતી. તે પછી 2000ની ગુલાબી નોટનું પ્રિન્ટિંગ શરૂ કરાયું હતું. જોકે માત્ર 3 જ વર્ષમાં તે છાપવાની જ બંધ થઈ અને આ વાતનો સ્વીકાર રિઝર્વ બેન્કે પણ કર્યો છે. તેને લઈને ચર્ચા કરીશું આજે સીધો સંવાદમાં. નવેમ્બર 2016નો એ દિવસ અને એ પછીના ઘણા મહિનાઓ સુધી લોકોને પડતી મુશ્કેલીઓ અત્યારે પણ ભૂલાઈ નથી. અને તે વચ્ચે આ સમાચાર સામે આવતા જ, આ રિપોર્ટ સામે આવતા જ લોકો હવે ચર્ચાઓ કરી રહ્યા છે ફરી એક વખત નોટબંધી થશે કે શું. કારણ કે 2000ની એક પણ કરન્સી નોટ 2019 અને 2020થી છાપવામાં નથી આવી. સર્ક્યુલેશન પણ 2000ની નોટનું ઘટ્યું છે. અનેક એવા આંકડા પણ સામે આવ્યા છે. માર્ચ 2018ના અંતે ₹2000ની કરન્સી નોટનું સર્ક્યુલેશન 33,632 લાખ હતું, પરંતુ 2019માં તેનો ઘટાડો થયો. 32,910 લાખ નોટનું સર્ક્યુલેશન નોંધાયું અને માર્ચ 2020ના અંતે તો તે વધુ ઘટીને 27,398 લાખ પર પહોંચાયો. એટલે વેલ્યુની દ્રષ્ટિએ પણ 2000ની નોટનો હિસ્સો ઘટ્યો છે. અને રિઝર્વ બેન્કે પણ કબૂલાત કરી લીધી છે કે 2000ની નોટ છાપવાની જ બંધ છે. માર્ચ 2018ના અંતે તેનો હિસ્સો 37.3% હતો વેલ્યુની દ્રષ્ટિએ. અને વર્ષ દરમિયાન 2019ના વર્ષ દરમિયાન તે 31.2% પર પહોંચ્યો. એટલે કે નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે 2018થી જ. 2020ના અંતે તો ઘટીને તે 22.6% થઈ ગયો છે માર્ચ 2020ના અંતે. તો આ જ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નયન પરીખ, અર્થશાસ્ત્રી છે તેઓ, અને સાથે જ આશિષ ઝવેરી, વેપારી અગ્રણી જોડાઈ ગયા છે, દિલીપ ગોહિલ, સિનિયર પત્રકાર. આપ તમામનું સ્વાગત છે. નયનજી, પહેલા આપની પાસે આવવા માંગીશ. એક અર્થશાસ્ત્રી તરીકે આપ શું વિચારી રહ્યા છો? કારણ કે 8 નવેમ્બર 2016ના દિવસે નોટબંધી થઈ અને તે પછી અનેક મહિનાઓ સુધી તેની અસર જોવા મળી હતી અને હવે ફરી એક વખત આ જ પ્રકારે લોકોનો શ્વાસ અદ્ધર થઈ રહ્યો છે. શક્યતાઓ તો નહીવત છે જ, પરંતુ અફવાઓનું બજાર પણ ક્યાંક ગરમ છે અને લોકો પણ ચિંતા કરી રહ્યા છે. એટલે દીપાબેન, એવું છે કે આ જે 2000ની નોટ કરી ત્યારે ડિમોનેટાઇઝેશન વખતે યાદ હોય તો 500 અને 1000ની નોટ હતી. એમાંથી આપણે 500 અને 2000ની નોટ કરી. એટલે કાળું નાણું નાથવાનો જો પ્રયાસ હતો એમાં 2000ની નોટ કેમ ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણને ત્યારે સમજમાં નહોતું આવતું. ડિમોનેટાઇઝેશન કરી એના જે પર્પસીસ હતા, ફેક નોટના, કાળા નાણાંના, અને જે અમુક અસામાજિક તત્વો જે આ
મોટી નોટોનો ઉપયોગ કરી અને પોતાના બદ ઇરાદા બર કરતા હતા તે બધાને નાથવા માટે આપણે 2000ની નોટ અને ડિમોનેટાઇઝેશન કર્યું, 2000ની નોટ ઇન્ટ્રોડ્યુસ કરી. હવે જ્યારે 2000ની નોટ ઇન્ટ્રોડ્યુસ કરી ત્યારે જુઓ તો 17માં એટલે 16ના એન્ડમાં 2000ની નોટનો ટોટલ વેલ્યુમાં શેર હતો 50%. એટલે જે કરન્સી નોટ ફરતી હતી એની જે વેલ્યુ હતી એમાંથી અડધો અડધ 2000ની નોટ દ્વારા સંતોષાતી હતી. હવે એ જે ઘટીને અત્યારે તમે કહ્યું એમ સાવ 22%, એટલે અત્યારના વખતમાં 22% થઈ ગયું છે. ગયા વર્ષનો આખો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ કહ્યો એમણે કહ્યું કે 19-20માં એમણે એક નોટ 2000 રૂપિયાની છાપી નથી. એટલું જ નહીં, જે બેંકો 2000 રૂપિયાની નોટ ઇસ્યુ કરે એમને પણ ઓલમોસ્ટ કહેવામાં આવ્યું છે કે તમને 2000ની નોટ નહીં મળે. એટલે આપણે અત્યારે બેંકમાં જઈએ અને નોટ માંગીએ તો 2000ની નોટ મળવાની શક્યતા નહીવત છે. આપણા જે એટીએમ મશીન છે એમાં પણ 500 ને 200 રૂપિયાની નોટ મળે પણ 2000 રૂપિયાની નોટ મળે નહીં, એવી ઇનફોર્મલ પ્રકારની એક વ્યવસ્થા આપણે છેલ્લા વર્ષથી જોઈ રહ્યા છીએ. અત્યારે આ વર્ષે ઓગસ્ટમાં આવી ગયા તો આ વર્ષમાં પણ હજુ સુધી 2000ની નોટ એકે છપાઈ નથી. એટલે કાળે ક્રમે જે આ 50% આપણી જે કરન્સીમાં હિસ્સો હતો 2000નો અત્યારે 22% થયો. એ આ રીતે જો ઘટાડતા જાય તો ત્યાં વાંધો નથી, પણ જો કોઈ અવિચારી પગલું, જેમ તમે કહ્યું જેની શક્યતા નહીવત છે અને ના જ લેવાવું જોઈએ, પણ જો એવું કંઈ પગલું લેવાયું કે જે અત્યારે નોટ છે એ હવે હોર્ડિંગ માટે છે એમ માનીને જો ફરી આપણે કોઈ પણ આ નોટને રદબાતલ કરવાનું પગલું ભરીશું તો મારા ખ્યાલથી એ બિલકુલ ગેરવ્યાજબી ગણાશે. ઇકોનોમી અત્યારે ઓલરેડી પરિસ્થિતિ ખરાબ હતી, આપણને ખબર જ છે. કોવિડ પહેલા પણ ખરાબ હતી, કોવિડ પછી તો પરિસ્થિતિ સાવ ખરાબ થઈ છે. અત્યારે સરકારે લોકોને જે પણ તકલીફો છે એના ઘા ઉપર મલમ લગાડવાનું કામ કરવાનું છે. એટલે અત્યારે જો લોકોને આ ડર પણ હોય, અને મારા ખ્યાલથી રાજ્યસભાના મેમ્બર છે બધાએ નાણામંત્રીને પૂછ્યું પણ ખરું કે ભાઈ તમારો કોઈ ઈરાદો આ 2000ની નોટ બંધ કરવાનો તો નથી ને, રદ્દીકરણનો તો નથી ને? પણ મારા ખ્યાલથી ફાઇનાન્સ મિનિસ્ટરે આનો કોઈ પણ કેટેગરીકલ જવાબ નથી આપ્યો. હવે ઇકોનોમીમાં આ પ્રકારની અનસર્ટનિટીને અત્યારે કોઈ સ્થાન નથી. અત્યારે એ ચોક્કસ સરકારે તરત જ નાણામંત્રીએ, બીજા કોઈ અધિકારી દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોકોને આશ્વાસન આપવાની જરૂર છે કે આ ડિમોનેટાઇઝેશન તો આખી તમને જિંદગીમાં 1-2 વાર પગલું માંડ જોવા મળે એવું છે. આપણી ઇકોનોમીમાં હમણાં લીધું ને જો છાશવારે આપણે આવા પગલા લઈશું તો પેલું બનાના રિપબ્લિક તરીકે એક જે ઇકોનોમિક્સમાં આપણે ઓળખીએ છીએ કે જેમાં રોજે રોજ પોલિસી બદલાય, આજે નક્કી કર્યું કે 2000ની નોટ આપે, કાલે બંધ કરે, એ પ્રકારની ઇકોનોમી આપણે ચોક્કસ નથી. ઇન્ડિયા એક લાર્જેસ્ટ ઇકોનોમી અને ડેમોક્રેસી છે અને આપણે એક વિશ્વને જે ઉદાહરણ આપવાનું છે એ એક પ્રસ્થાપિત સરકારનું આપવાનું છે. એક એવી સરકાર જે પોતાની ઇકોનોમિક પોલિસીને વળગી રહે. વારે ઘડીએ બદલશે તો લોકો કેવી રીતે એને પહોંચી વળશે? અને આ સમય તો બિલકુલ નથી આ કરવાનો. એટલે હું ગણું છું કે જે રાજ્યસભામાં ડિનાયલનો એક મોકો જે ફાઇનાન્સ મિનિસ્ટરે ગુમાવ્યો છે એ હવે તરત ઝડપી લે અને કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા, કોઈ અધિકારી દ્વારા, કોઈ પોલિટિશિયન દ્વારા એટ ધ અર્લીએસ્ટ લોકોને કહે કે ભાઈ 2000ની નોટ ઓછી થતી જાય છે, તમને કાલે મળશે નહીં, પણ તમારી પાસે કોઈ જો નોટ આવી ગઈ, કોઈ ઇકોનોમીમાં એ નોટ રહી તો એ રદબાતલ કરશે. એ પ્રકારનું પગલું ના જ ભરવું જોઈએ અને એ પ્રકારનું પગલું નહીં ભરાય એવી લોકોને જે હૈયાધારણ આપવાનો અત્યારનો સમય છે એ સરકારે કોઈ પણ વધારે સમય વેડફ્યા વગર તરત આ લોકોને હૈયાધારણ આપવી જોઈએ કે 2000ની નોટો બંધ નહીં થાય, પણ કાળે ક્રમે અત્યારે 20% છે. મને જો એ 10% થઈ જાય તો પણ વાંધો નથી, ધીરે 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 ઘટાડતા જાઓ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છાપો નહીં, બેંકો દ્વારા ઇસ્યુ ના કરો, એટીએમ મશીન દ્વારા મળે નહીં, એટલે આમ પણ એનું સર્ક્યુલેશન ધીરે 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 કરીને 10%, 5% આવીને ભલે ત્યારે, પણ વારે ઘડીએ ડિમોનેટાઇઝેશન કરવું, પોતાની જે એક ઇફેક્ટિવ કરન્સી નોટ આપણે જે 2000ની ચાલુ કરીએ 3 વર્ષમાં પાછી જો બંધ કરીએ તો મારા ખ્યાલથી એ અત્યારે ઇકોનોમીમાં બહુ જ ખોટું સ્ટેપ ગણાશે. એક આખી એનાથી અવળો મેસેજ જશે. લોકો અને ઇકોનોમી અત્યારે આવા કોઈ પણ અવળા મેસેજ માટે તૈયાર નથી. ઇકોનોમી ઓલરેડી અત્યારે પોતાના આપણે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની હિસ્ટ્રીના નેગેટિવ જીડીપી હાઈએસ્ટ આ વર્ષે થાય એવો છે. આ બધી અફડાતફડીના માહોલમાં, આ રીતે જ્યારે ઇકોનોમી લો છે તે માહોલમાં આપણે આ પ્રકારની કોઈ પણ શંકા ઇકોનોમી માટે જરા પણ સારી નથી. ડિમાન્ડ સપ્લાય લોકો માટે જરા પણ સારી નથી. એટલે સરકાર આને જલ્દીમાં જલ્દી રદિયો આપે એવી મારી અપીલ છે. બિલકુલ.
આશીષજી, આપની પાસે આવવા માંગીશ એ સવાલ સાથે કે જ્યારે નોટબંધી થઈ હતી ત્યારબાદથી જ તમામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો અને વેપારી વર્ગને તો ખાસ કરીને, અને કોરોના કાળ વચ્ચે હવે જ્યારે ફરી એક વખત આ અફવાઓ શરૂ થઈ છે, કારણ કે અફવાઓ જ કહી શકીએ, કારણ કે શક્યતાઓ બિલકુલ નથી કે ફરી એક વખત નોટબંધી આવે. આ તો અર્થવ્યવસ્થાને પડી ભાંગવા સમાન નિર્ણય ગણાશે જો ફરી એક વખત નોટબંધી આવે તો. 2016ની અંદર જ્યારે નોટબંધીનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે એકદમ જ અચાનક જ જ્યારે આખા દેશને જ્યારે આંચકો લાગ્યો હતો, એ જ પ્રકારનો આંચકો કદાચ આજે રિઝર્વ બેન્કે આપ્યો એમ કહી શકાય આપણે. પરંતુ મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારનો અત્યારે કોઈ ઈરાદો એવો નહીં હોય કે આ 2000ની નોટ બંધ કરો. એનું રીઝન છે કારણ કે અત્યારે દેશ ફરીથી પાપા પગલી કરતો ચાલતો થયો, કારણ કે COVID-19 પછી સમગ્ર વિશ્વમાં જ્યારે COVID-19 ચાલે છે ત્યારે આપણા દેશની અંદર પણ એની બહુ મોટી અસર થઈ રહી છે. અને આજની પણ પરિસ્થિતિ એટલી ખરાબ છે, જે પ્રકારે નયનભાઈએ કીધું તે પ્રકારે ખરેખર હું એમની સંપૂર્ણ વાતને હું સમર્થન આપું છું. કારણ કે અત્યારે કોઈ પણ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારે આ ત્વરિત નિર્ણય લઈ અને તાત્કાલિક આ જાહેરાત કરવી જોઈએ. બીજી વસ્તુ ખાસ કરીને આપણે વાત કરીએ જ્યારે વેપારી વર્ગની વાત છે, તો વેપારી વર્ગની વાત કરીએ તો અત્યારે બિલકુલ કામ ધંધો છે નહીં. અત્યારે વ્યવસાયની અંદર ખૂબ જ તકલીફ પડી રહી છે. લોકો ડરી રહ્યા છે, ડરીને જીવી રહ્યા છે. એમાં પણ જો આ બીજો નવો ડર આવીને ઊભો રહે કે જો 2000ની નોટ બંધ થશે, કારણ કે મોટાભાગે અત્યારે સર્ક્યુલેશન બંધ છે. એનું રીઝન એટલા માટે છે કે ઘણા બધા લોકો એનો સ્ટોક કર્યો છે. સરકારનો ઈરાદો કદાચ સારો હશે કે ભાઈ 2000ની નોટને ધીમે ધીમે ઓછી કરવાથી એની અંદર જે સર્ક્યુલેશન થાય છે, જે કેશનો જે વ્યવહાર છે તેને ડિજિટલ તરફ વાળવાનો પ્રયત્ન હોઈ શકે છે. પરંતુ તેની સામે હું ખાસ કરીને એક બહુ મહત્વની વાત કહીશ કે સરકારે જો ટેક્સ ઘટાડશે ને, તો સરકાર જો ટેક્સ ઘટાડશે તો તેની સામે લોકો ઈમાનદારીથી ટેક્સ પે કરશે. જો ટેક્સ ઈમાનદારીથી પે ક્યારે કરશે? કારણ કે સરકારનો ટેક્સ ઓછો હોવો જોઈએ. સરકારના જો ટેક્સ એટલા બધા રહેશે, અત્યારે કોમ્પિટિશનના જે જમાનાની અંદર કે ક્યાંક ને ક્યાંક વેપારી વર્ગને અત્યારે બહુ જ ઓછો નફાથી કામ કરી રહ્યા છે. કદાચ એવું માની શકાય કે આપણા કરતાં સરકાર વધારે કમાય છે. ઘણી વખત હું એમ કહું કે ભાઈ અમારો જે GST જે ગણીએ તો ગોલ્ડની વાત કરીએ તો 3% છે, પ્લાસ્ટિકની વાત કરીએ તો 18% છે. હવે પ્લાસ્ટિકને જ્યારે 18% GST હોય તેની સામે વેપારીઓનું જ્યારે મળતર વિચારીએ તો 10 થી 12% જ મળતર હોય છે, એનાથી વધારે મળતર હોતું નથી. એટલે હું એવું માનું છું કે જો સરકાર જો ટેક્સને ખરેખર ઘટાડશે તો તેની સામે ટેક્સ પેયરોની સંખ્યા પણ વધશે અને ઈમાનદારીથી લોકો ટેક્સ પે કરી શકશે. એટલે મને એવું લાગે છે કે તાત્કાલિક સરકારે આ બાબતમાં કોઈ નિર્ણય લેવો જોઈએ અને 2000ની નોટ માટેનો જે લોકોની અંદર જે ડર છે એ ડરને ખરેખર કાઢી નાખવો જોઈએ. બિલકુલ. દિલીપજી, આપની પાસે આવવા માંગીશ. 2016માં નોટબંધી થઈ ત્યારબાદથી જ સરકારના નિર્ણય પર ઘણા બધા લોકોએ માછલા ધોયા છે અને અનેક આરોપો પણ મૂકવામાં આવ્યા છે. હવે ફરી એક વખત એ જ પ્રકારની સ્થિતિનું સર્જન થવાની જે અફવાઓ ઉડી રહી છે અને બીજી તરફ RBIનો રિપોર્ટ, આપનું શું કહેવું છે? RBI રિપોર્ટ છે, સત્તાવાર રીતે એની સ્પષ્ટતા કરી. આમ તો જે સમજનારા હતા એ તો સમજી ગયા હતા. જે રીતે વાત કરી કે ATMમાંથી ઘણા સમયથી તમને 2000ની નોટો મળતી જ નથી અને બેંકોમાંથી પણ આપતા નથી. એ જે જાણે છે એ તો જાણે જ છે. એટલે ધીરે ધીરે સર્ક્યુલેશન ઓછું થઈ રહ્યું હતું. કેટલું ઓછું થઈ રહ્યું હતું એના આંકડા વચ્ચે આવ્યા હતા. હવે એકદમ RBI સત્તાવાર રીતે આંકડા આપ્યા કે હવે કેટલી નોટો બજારમાં રહી છે. હજી આ આંકડો બી મોટો છે, 22% ટોટલમાં હોય અને 37,000 લાખ કરતા એનું વધારે મૂલ્ય હોય તો હજી એ મોટી રકમ છે. એટલે લોકોને ઊંચાણ થાય સ્વાભાવિક છે. પણ આમાં સમજવાની વાત એ છે કે સમજદાર કોઈ ઈશારા કાફી જેમણે પણ સાચવીને રાખ્યું હોય 2000ની નોટ, એમણે ધીમે ધીમે એ બેંકમાં જમા કરી દેવી જોઈએ. મને નથી લાગતું એકની એક ભૂલ બીજી વાર કરે. એકવાર જે ભૂલ કરી હતી નોટબંધીની એ ભૂલ બીજી વાર કરશે તો બહુ મોટું નુકસાન થશે. ડિજિટલ તરફ જવા માંગે ખોટું નથી, જવું જોઈએ, પણ એને માટે પ્રોત્સાહન આપવાનું હોય, એના માટે કઈ આવા પગલા ન લેવાના હોય. અને ડિજિટલનું તો પછી બાનું કાઢ્યું હતું. મૂળ બાનું તો બ્લેકના નાણાંનું હતું. બ્લેકનું નાણું તો આવ્યું નહીં, વાતો કરી એમાંથી કશું જ આવ્યું નહોતું. એટલે પછી એવું કંઈક આતંકવાદ બંધ થઈ જશે. આતંકવાદ અથવા તો કાશ્મીરમાં તોફાનો બંધ થઈ જશે અથવા તો કાશ્મીરમાં એ જુદા કારણસર બંધ થયા છે. કાશ્મીરમાં તોફાનો એ કે તમે નોટો અટકાવી એટલે નથી બંધ થયા. એટલે પછી કોઈ બાનું નહોતું બચ્યું, એટલે ડિજિટલનું બાનું કાઢ્યું. ડિજિટલમાં બી કંઈ જેટલું વધવું જોઈએ એટલું નહોતું વધ્યું. એ તો બહુ ટકાવારીમાં બહુ વધી જવું જોઈએ હતું. ટકાવારીમાં ધીમે ધીમે વધ્યું. અત્યારે કોરોનાને કારણે વળી થોડુંક ડિજિટલમાં વધ્યું છે, કારણ કે લોકોને જરૂર પડી છે અને લોકોને પ્રોત્સાહન મળે. એટલે હવે સ્પષ્ટતા પણ એવી છે કે અમે ધીમે ધીમે પાછી લઈશું એવું કહીએ ને તો પણ પેનિક થાય એવું. અને મને લાગે છે સરકાર બરાબરની ફસાઈ છે. અત્યારે કંઈ કહી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે એવું પણ કહે કે અમે તબક્કાવાર પાછી ખેંચશું. એટલે તબક્કાવાર એટલે કેટલો તબક્કાવાર? કારણ કે આ સરકાર ઉપર લોકોને બહુ ભરોસો રહ્યો નથી ક્યારે શું કરે. એટલે અત્યારે સરકારે મૌન રહેવા સિવાય છૂટકો નથી. સમજદાર કોઈ ઈશારા કાફી જેમને ખ્યાલ છે એમને ધીમે ધીમે આપી દેવું જોઈએ. અને આમાં સમય મર્યાદા આપવાની જરૂર નથી. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે.
અને જ્યાં સુધી તમે બેંકમાં પાછા આપો ત્યાં સુધી આપી શકાય. એકચ્યુઅલી એવી સ્પષ્ટતા કરી શકે કે ભાઈ અમે બંધ તો કરવાના જ નથી, ક્યારે બંધ નથી કરવાના, પણ નવી છાપવાના નથી એવું સ્પષ્ટ કરે એટલે ધીમે ધીમે તો ઓછી જ થવાની છે એવો ઈશારો પણ થાય. અને તમે કંઈ પણ સરકાર તરફથી બોલે તો કંઈક જુદો જ અર્થ નીકળે એમ છે. એટલે મને લાગે છે સરકાર આમાં સ્પષ્ટતા નહીં કરે, લોકોએ સમજી રહેવાનું રહેશે અને જરૂર ન હોય તો નોટો પોતાની પાસે સાચવીને જોઈએ બેંકમાં જમા કરાવી દેવી જોઈએ. દિલીપજી, કાળું નાણું સંઘરવાની વાત પણ હતી, કારણ કે સરકારે કહ્યું હતું કે કાળા નાણાં પર સ્ટ્રાઇક છે નોટબંધીની રીતે. તો હવે શું કાળું નાણું સંઘરવાને લઈને જ આ પ્રિન્ટિંગ બંધ થયું હશે કે શું? એ કાળા નાણું એક બહાનું હતું. કાળું નાણું છે રૂપિયામાં નથી. બધા જાણકારોએ અર્થશાસ્ત્રીઓ બધાએ કહ્યું હતું કે કાળું નાણું છે એ વધારે તો જમીનમાં રોકાયેલું છે, સોનામાં અને બીજામાં રોકાયેલું છે. રોકડા રૂપિયામાં એકથી વધારે હદે કાળું નાણું ન હોય ત્યારે પણ કહેવામાં આવ્યું હતું, પણ હવે એમાં સ્વીકારવાની કોઈની તૈયારી નહોતી. હવે આપણે આજે બી જાણીએ છીએ પહેલા કરતા જંત્રીમાં ફરક પડ્યો છે. પહેલા કરતા મિલકત તમે ખરીદો ઘર અથવા તો દુકાન, તો એમાં વ્હાઇટ અને બ્લેક નું જે બેલેન્સ હતું એ થોડો ફેરફાર થયો છે, પણ હજી પણ એમાં રોકડાનો વ્યવહાર તો ચાલે છે. સૌથી વધારે કાળું નાણું જમીનમાં, મકાનોમાં, મિલકતમાં અને સોનામાં હોય છે, રોકડમાં હોતું નથી. એ વાત બહુ સમજવાની જરૂર છે. બીજું, આ 2000 ની નોટ એટલા માટે છાપવી પડી હતી કે એકવાર કરતા તો કરી નાખ્યું નોટબંધી, પછી ખ્યાલ આવ્યો કે આમાં તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે અને હવે લોકોને આપવા તો પડશે ને. અને કેટલી કેપેસિટી છે આપણી નોટની છાપવાની, અને કેટલી નોટો પાછી આવશે અને કેટલી નોટો આપણે લોકોને પરત આવશે એની કોઈ જાતની ગણતરી નહોતું. ગણગણા વિનાનું આખું કામ હતું. એને કારણે અમે 1000 ની અથવા 500 ની નોટ છાપી હોય તો પહોંચી વળાય એમ જ નહોતું. 2000 ની નોટો છાપી, રાતોરાત છાપી, હવે પાળીમાં પ્રિન્ટિંગ મશીનો ચાલુ રાખીને છાપા તો પણ નહોતા પહોંચી વળ્યા. વિમાનો દોડાવવા પડ્યા હતા નોટો આપવા માટે. એ પછી પણ 6 થી 7 મહિના સુધી લોકોને રોકડ નહોતી મળતી. એટલે એક બહુ મોટી ભૂલ કરી હતી. એ ભૂલનું રિપીટેશન હવે ન થાય એવી આશા રાખીએ. અને આ સ્પષ્ટતા, મને એવું લાગે છે સ્પષ્ટતા કરવા જશે ને તો ઊંધો અર્થ થશે. સરકાર કંઈ પણ કહે છે અમે ચાલુ રાખવાના છીએ નોટ કાયમ માટે, અથવા તો હવે નવી નથી છાપવાની એવું કે છે ને, તો આડકતરો અર્થ તો લોકો જુદો નીકાળશે. એટલે હવે એટલું સમજવાનું છે કે કમસે કમ એટલી ખાતરી આપી શકાય કે જ્યાં સુધી તમારી પાસે રાખવી હોય ત્યાં સુધી તમે રાખી શકો છો. એ કાયમ માટે ચલણમાં રહેશે, તમારી મરજી. એટલે કોઈએ તાત્કાલિક પણ બેંકે ન જવું પડે. એટલે કમસે કમ એટલી કદાચ ચોખવટ થાય તો થાય, જોઈએ હવે શું થાય. બિલકુલ નયનજી, એક સરળ ભાષામાં હું સમજવા માંગીશ, કારણ કે બહુ ટફ લેંગ્વેજ લોકો સમજી નથી શકતા અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ. એટલે કે પ્રિન્ટિંગ બંધ કરવાનું કારણ શું? સરળ શબ્દોમાં કેવી રીતે સમજે એક સામાન્ય નાગરિક? જો પ્રિન્ટિંગ બંધ કરવાનું કારણ એટલું જ કે આ નોટનો વ્યાપ વધે નહીં એ બાબતમાં સરકાર કટિબદ્ધ છે અને એ જરૂરી છે. કારણ કે 2000 ની નોટનો જેમ આપણા મિત્રએ કહ્યું એમ એક પર્પસ હતો કે ભાઈ ત્યારે 500 ની નોટ છાપીને પહોંચી વળાય એવું નહોતું. આપણે 2000 ની નોટ છાપવાની જરૂર જ હતી તરલતા લાવવા માટે, ઇકોનોમી ચાલતી રહે એના માટે. પણ હવે જે આગળ આપણે છાપવાનું બંધ કર્યું છે એ એક સ્ટેપ ઇન ધ રાઈટ ડાયરેક્શન છે, કરવા જેવું જ હતું. આમ જે આપણે દર વર્ષે જેમ ચલણમાં જુઓ તો 37 લાખ કરોડ હતી, એ પછી 27 લાખ થઈ ગઈ 2 વર્ષમાં. એટલે દર વર્ષે 10% નોટ આપણે ફિઝિકલી ઓછી કરતા જઈએ છીએ. અને 2-3 વર્ષમાં જે વેલ્યુમાં ચલણ 50% હતું એ હવે 22% થઈ ગયું. આ હું ગણું છું કે કન્ટિન્યુઅસલી ઘટાડીએ એ બહુ જ સારું છે. હજુ 22 માંથી હું ગણું છું 10% થાય અને એથી લોકોને મદદ થશે. ના છાપવાની બાબતથી મદદ થશે. બેંકો તમને 2000 ની નોટ નહીં આપે, બહુ જ સારું છે. બેંકો તમને એટીએમ મશીનમાં ખાલી 500 અને 200 ની નોટ આપે, એ સ્ટેપ ઇન ધ રાઈટ ડાયરેક્શન છે. કારણ કે આપણે 2000 ની નોટ ખરેખર તો ડિમોનેટાઇઝેશન વખતે કેમ કરી એ જ સમજમાં નતું આવ્યું. આ એક કારણ સિવાય કે તમે 500 ની નોટ બંધ કરો છો, 1000 ની નોટ બંધ કરો છો, 2000 ની નોટ આપો તો કાળું નાણું સંગ્રહ કરવાની લોકો માટે ઉપરથી એક વિશેષ વ્યવસ્થા કરતા હોઈએ એવું લાગ્યું. એટલે એ પરિસ્થિતિ આપણે જો કદાચ નોટો છાપવા માટે ના પહોંચી વળવાના એક પ્રયાસ રૂપે કરી હોત તો ઠીક છે, એ ટેમ્પરરી ચીજ હતી. હવે જે ઘટાડતા જાય છે બરાબર છે. મારા હિસાબે આમાં સ્પષ્ટીકરણ જો સરકારે આપવાનું હોય તો એમણે એટલું જ આપવાનું છે. કારણ કે ઓલરેડી રાજ્યસભામાં આ સવાલો પૂછાઈ રહ્યા છે કે ભાઈ તમે મારી પાસે 2000 ની નોટ હોય તો એ રદ બાતલ તો નહીં ગણાય ને. સરકારે એ જ કહેવાનું છે કે 2000 ની નોટ અમે રદ બાતલ નહીં કરીએ. ડિમોનેટાઇઝેશન 17માં કર્યું હતું, 16માં,
હવે ફરી કંઈ આટલા તરત અમે લોકો ડિમોનેટાઇઝેશન કરવાના નથી. કોઈ પણ રીતે ડિમોનેટાઇઝેશનનો પર્પઝ પણ સર્વ નહોતો થયો. એટલે સરકારે અત્યારે એ જ કહેવાનું છે કે 2000 નોટનું રદ્દીકરણ નહીં થાય. 2000 નોટ વુડ રિમેન અ લીગલ ટેન્ડર ફ્રોમ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે 2000 ની નોટ તમે ગમે ત્યાં કોઈને આપો તો એને એ ઓનર કરે જ છૂટકો. એ કેન્સલ ના થાય એ બહુ જરૂરી છે. કારણ કે અત્યારે બી આપણે જો 22% વેલ્યુ ટોટલ કરન્સી જે ફરતી હોય એમાં 2000 રૂપિયાની છે તો એમાં કોઈ બી અફડાતફડી કરવાનો અત્યારે માહોલ જ નથી. અત્યારે તો ખરેખર હું કહું છું એમ મલમ લગાડવાનો ટાઈમ છે. અત્યારે ઉદ્યોગ વેપાર કઈ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યા છે એ આપણે સમજવાની જરૂર છે. છેલ્લા આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા થયા પછી 3 વાર જીડીપી ગ્રોથ નેગેટિવ થયો હતો. આ 4થી વાર અત્યારે સૌથી મેક્સિમમ નેગેટિવ ગ્રોથ થયો છે. એટલે આપણે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાના સૌથી ખરાબમાં ખરાબ વર્ષથી પસાર થઈ રહ્યા છીએ. ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે. લોકો પાસે અત્યારે સ્પેન્ડિંગ પાવર નથી. લોકો માનસિક રીતે ઓલરેડી તાણમાં છે, ભયમાં છે, કોઈને ખર્ચો કરવો નથી, ડિમાન્ડ લો છે. આ બધી પરિસ્થિતિમાં જો વળી આપણે કહીશું કે 2000 રૂપિયાની નોટ પણ હવે નથી તો એક નવી અફડાતફડી ઊભી થશે. એક અમારા જે માળી કે ડ્રાઈવર પાસે 2000 રૂપિયાની નોટ હોય એને પણ ચિંતા થશે કે હવે હું આ ક્યાં નાખવા જવું, પાછી લાઈનો, પાછી બેંકમાં દોડધામો, એ બધું કરવાનો અત્યારે બિલકુલ સમય નથી. એટલે સરકારે એક સ્પષ્ટતા જ કરવાની છે કે ભાઈ અમે લોકો છાપવાના નથી, બરાબર છે. અને એ સરકારે કઈ નોટ છાપવી કઈ નોટ નહીં છાપવી એ લોકોને જણાવવાની જરૂર જ નથી. આ તો આરબીઆઈ પોતાના રિપોર્ટમાં સમયે સમયે જાહેર કરે અને આપણને ઓલરેડી ખબર જ છે કે હવે 2000ની નોટો છપાવવાની નથી. અને કાળે ક્રમે એનો શેર જે છે એ ઘટતો 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 ઓલમોસ્ટ નામશેષ થઈ જશે કે પછી 2000ની નોટ ભાગ્યે જ તમને જોવા મળશે. જેમ અમેરિકામાં આજે હાઈ ડિનોમિનેશનની નોટ છે, હું કોઈ વાર $50ની નોટ જો અમેરિકામાં જઈને આપું છું તો પેલો મારી સામે જોવા માંડે છે કે ભાઈ તમે કેવી રીતે આટલી મોટી ડોલરની નોટ આપો. એટલે $50-100ની નોટ ભલે છે પણ તમને કોઈ રીતે જવલ્લે જે નોટ જોવા મળે ને જુએ તો પેલો બી હબકી જાય કે કેમ આ તમે મને આપો છો, ક્રેડિટ કાર્ડ કેમ નથી આપતા. આપણે ત્યાં પણ 2000 નોટની એ જ દશા થશે. પણ કોઈ પણ અવિચારી પગલું આને કેન્સલ કરવાનું અને આની રદ્દીકરણ કરવાનું અને ડિમોનેટાઇઝેશન કરવાનું 2000નું એ નથી કરવાની સરકાર. એ લોકોને હૈયાધારણ આપવાની જરૂર છે. રાજ્યસભામાં આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા પૂછી રહ્યા છે, ત્યાં આપણી પાસે મોકો છે, બીજી બધી રીતે મોકો છે. આપણે કોઈ પણ જાતની આમાં અસમંજસ ઊભી ના કરીએ અને ક્લેરિફાય કરીએ લોકોને કે 2000ની નોટ રહેશે, ભલે એનો કાળે ક્રમે પ્રસાર ઘટતો જશે અને જે આપણા બધા માટે સારું છે. આની અસર આંતરરાષ્ટ્રીય લેવલે આપ શું જોઈ રહ્યા છો? આંતરરાષ્ટ્રીય લેવલે જો આપણે 2000ની નોટ મારા ખ્યાલથી જો નાબૂદ કરીશું તો હું એને કહું છું ને, મેં આગળ જેમ કહ્યું હતું મારામાં એમ, હું આપણી જાતને અને ઇન્ડિયાને એક બનાના રિપબ્લિક તરીકે ઓળખાય એવો ભય છે મને. એટલે આપણે બનાના રિપબ્લિક એટલે એવા રિપબ્લિક જે નાના નાના હોય અને જે પોતાને મન ફાવે એ પ્રમાણેના નિર્ણયો બદલ્યા કરે. એટલે આજે એક નિર્ણય લે, પાછો થોડી વાર રહીને બદલી કાઢે, પાછી ફરી પાછો એ નિર્ણય લે, પછી પાછું બીજું ભલે બદલી નાખે. એટલે પેલી જે એકવાર રાજધાની દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયા હતા ને જે આપણે પેલા એક મનસ્વી રાજવી કોઈ પોતાની રીતે નિર્ણયો લે એ પ્રકારનો નિર્ણય લે એવી આંતરરાષ્ટ્રીય આપણી છબી પડે. પણ મને લાગતું નથી કે આપણે એવું કરીએ. પણ જો કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અત્યારે આપણી જે છબી એક ડેવલપિંગ ઇકોનોમી તરીકે, એક લાર્જેસ્ટ ડેમોક્રેસી વિચ વોઝ ગ્રોઈંગ એટ ધ હાઈએસ્ટ રેટ તરીકે આપણી જે એક શક્તિશાળી રાષ્ટ્રની છબી ઊભી કરવાની આપણી પાસે તક છે એ સાવ જ ખરડાઈ જશે જો આ કરવા જઈશું તો. આમ પણ આપણો જીડીપી ગ્રોથ અત્યારે નેગેટિવ ચાલવાનો છે, આમ ભારતને તકલીફ છે અને એમાં વળી જો આપણે કઈ આવું બનાના રિપબ્લિક જેવું સ્ટેપ કર્યું કે ભાઈ આ 2000ની નોટ 2-3 વર્ષ પહેલા આપી હવે કેન્સલ કરી તો આપણે કાલે શું કરીશું? આપણે આપણી વિશ્વાસનીયતા આંતરરાષ્ટ્રીય માર્કેટ પર ટોટલ ગુમાવીશું. એટલે અત્યારે જેમ ચાઇનાથી અમુક ઉદ્યોગો આપણે અહીંયા ઇન્ડિયામાં આકર્ષવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ દુનિયામાં ગમે ત્યાંથી યુનિટ હોય તો કમ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા વગેરે જે આપણો કેમ્પેઇન છે એને આનાથી તો મોટી થપાટ વાગશે. જો આપણે આવું કરીશું તો એ તો આપણે ત્યાં લોકો આપણો બિલકુલ આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વાસ નહીં કરે. અને એટલે જ મને વિશ્વાસ છે કે સરકાર આવું નહીં કરે અને આની શક્યતા તમે પણ જેમ કહ્યું એમ નહીવત છે. પણ એ અંગેની પણ જે પણ આવી થોડી એક ગેરસમજ સર્જાવાની શક્યતા છે એને આપણે ધડ મૂળથી નાબૂદ કરવી જોઈએ. બિલકુલ. આશિષજી, એક સવાલ સાથે
કે આરબીઆઈએ એવું પણ કહ્યું છે કે આગામી સમયમાં હજુ પણ મોંઘવારી જે છે તે વધુ પ્રમાણમાં જોવા મળશે, એટલે કે તેની અસર અને બીજી તરફ આ 2000ની નોટોની તરલતા જે છે તેમાં પણ ઘટાડો થયો છે. એટલે આપ કઈ રીતે જોઈ રહ્યા છો આગામી સમયમાં વેપારીઓ માટે અનેક સમસ્યાઓ સર્જાવાની નક્કી જ છે? વેપારીઓ આજે પણ કહી શકીએ આપણે કે મંદીનો માર તો સહન કરી રહ્યા છે અને સાથે સાથે મોંઘવારીનો પણ માર સહન કરી રહ્યા છે. મોંઘવારીનો માર એટલા માટે હું કહીશ કારણ કે આરબીઆઈ જે પ્રકારે જે સંકેતો આપ્યા છે એ પ્રકારે ખૂબ જ આગળના દિવસોની અંદર ખૂબ જ મોંઘવારી આવવાની છે. તમે જુઓ છેલ્લા ઘણા સમયથી દરેક વસ્તુની અંદર ભાવ વધારો થઈ રહ્યો છે. ગોલ્ડની અંદર બી તમે વાત કરો તો છેલ્લા લગભગ 2 મહિના 3 મહિના હું તો એમ કહું કે લોકડાઉનની અંદર પણ ગોલ્ડની અંદર પણ રેટ વધ્યા હતા અને અન્ય ક્ષેત્રોની અંદર પણ અલગ અલગ ભાવોની અંદર વધારો આવી રહ્યો છે. એક તરફ કોઈ વસ્તુની ડિમાન્ડ નથી અને ડિમાન્ડ નહીં હોવા છતાં પણ એનો ભાવ વધવો એ પણ ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. સાથે સાથે 2000 નોટની જે બંધ કરવાની જે અફવા જે ચાલી છે તેમાં હું એવું કહું છું કે કેન્દ્ર સરકાર કદાચ આ બાબતમાં સમર્થન આપશે કે આ પ્રકારની કોઈ નોટ બંધ કરશે નહીં. એટલે હાલ પૂરતી અત્યારે કોઈ આવી શક્યતાઓ અત્યારે લાગતી નથી. જે પ્રકારે નયનભાઈએ કીધું કે ધીમે ધીમે તેને એનો સ્ત્રોત ઓછો કરવો જોઈએ અને ખરેખર એ વ્યાજબી વસ્તુ છે કારણ કે 500ની વધારે મોટી નોટ હોય તો એની અંદર બ્લેક મનીની અંદર ટ્રાન્સફર થવાની સંભાવના ઘણી બધી રહેલી છે. એટલે હું એવું મારું ચોક્કસ માનવું છે કે 500થી ઉપરની ભલે નોટ ના હોય પરંતુ 2000ની નોટ એને નેસ્ત નાબૂદ કરવી એ ખૂબ જ વ્યાજબી પગલું નહીં ગણી શકાય અને સરકાર આવું પગલું એટલા માટે નહીં લે કારણ કે અત્યારની જે ઇકોનોમી જે છે તેને ખરેખર આગળ લઈ જવાની વાત છે. તેના બદલે જો અત્યારે જો આવા કોઈ પગલું વિચારશે અને નરેન્દ્ર મોદીની સરકારમાં કોઈ પણ પગલું વિચારી શકાય છે કારણ કે ના વિચારેલું પગલું જે ભરે એનું જ નામ તો કદાચ મોદી સરકાર કહી શકાય. પરંતુ એવું લાગે છે કે આ બાબતની અંદર કદાચ આવો કોઈ નિર્ણય નહીં લે તો એ ખરેખર સારું પગલું ગણાય. બાકી જો આ પગલું લેશે તો જે પ્રકારે કીધું કે વિશ્વની અંદર પણ દેશની છબી ખરડાશે અને સાથે સાથે લોકોનો આરબીઆઈ તરફનો અને કેન્દ્ર સરકાર તરફનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ પણ ડગી જશે. બિલકુલ. ફરી એક વખત નોટબંધીનો માર સહન કરવાની અત્યારે તાકાત બિલકુલ દેશભરના લોકોમાં નથી. એ જ અત્યારે ચર્ચાના અંતમાં એ જ સામે આવ્યું છે કે લોકોને ડરવાની કોઈ જરૂર નથી. આપ તમામ આ વિશેષ ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચર્ચાના અંતે એ જ બહાર આવ્યું છે કે નોટબંધી જેવી અત્યારે કોઈ પણ સ્થિતિ સર્જાય તેવું બિલકુલ શક્ય નથી. શક્યતાઓ નહીવત છે પરંતુ લોકોના જે શ્વાસ અદ્ધર થઈ ગયા હતા આ વિચાર માત્રથી, આ અફવા માત્રથી, તે હવે દૂર થવાની જરૂર છે. કેન્દ્ર સરકારે ભલે સત્તાવાર રીતે બહાર નથી પાડવામાં આવ્યું કે 2000ની નોટ જે છે તે બંધ થશે પરંતુ તેની તરલતામાં ઘટાડો ચોક્કસપણે નોંધાયો છે. વેલ્યુ અને વોલ્યુમમાં ઘટાડો થયો છે. આ સાથે સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર.